સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પીપી માનિયા હેલ્થકેર બિલ્ડિંગની દિવાલ ધસી જતા ભાગદોડી મચી ગઈ હતી. બાજુની જગ્યામાં બાંધકામ ચાલી રહ્યું હોય તે સમયે દિવાલ અચાનક જ ધસી પડતા ભાગદોડી મચી ગઈ હતી. તો ત્વરિત યુદ્ધના ધોરણે રિપેરિંગ શરૂ કરાયો તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ સામે બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ફરી એક બેદરકારી સામે આવી છે, જેમાં એક બિલ્ડિંગની દિવાલ ધસી ગઈ છે. સુરતમાં નવી બાંધકામ સાઇટો પર સુરક્ષા અને તકેદારીના કોઈ પગલાં ન લેવાતા હોવાનું ફરી એકવાર પુરવાર થયું છે. વાત એમ છે કે સુરતના અડાજણ વિસ્તારમાં પીપી માનિયા હેલ્થકેર બિલ્ડિંગની બાજુમાં બાંધકામ ચાલી રહ્યું હોય તે સમયે કન્સ્ટ્રક્શન સાઇટની બાજુમાં દિવાલ ધસી પડી હતી. કોઈપણ જાતની સેફટી વગર કામગીરી કરાઈ રહી હોય, જેને લઈને પીપી માનિયા હેલ્થકેર બિલ્ડિંગની દિવાલ ધસી પડતા ભાગાદોડી મચી જવા પામી હતી અને બનાવની જાણ થતાં જ પાલિકાની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી. સાથે રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે પાલિકાના અધિકારીઓ સામેની બેદરકારીના આક્ષેપો કરી રહ્યા છે, કારણ કે બાંધકામ સાઇટે શું તકેદારી પાડોશી મિલકતો સહિતનાઓ માટે લેવાય છે તે કોઈ પણ જાતની ખાતરી કરાતી નથી. વધુમાં અગાઉ પણ 2-3 આવી ઘટનાઓ એટલે કે બાંધકામ સાઇટે ખાડા ખોદાતા બાજુની મિલકતો નમી પડવાની કોઈ પણ સમસ્યા સર્જાવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. કે બેદરકાર પાલિકાના અધિકારીઓ હવે આ ઘટના પરથી બોધપાઠ મેળવી આગોતરી કામગીરી કરશે કે કેમ તે જોવું રહ્યું.